સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં શિવાલયોમાં બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, ત્યારે શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। હિંમતનગરના ભોલેશ્વર મંદિરમાં શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલું ભોલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જો કે શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ હોય છે, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ભોલેશ્વર મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શ્રાવણ માસમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે। ભોલેશ્વર મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા યજમાનોને હોમ હવન કરીને પૂજા કરાવે છે। ભક્તો દ્વારા ભગવાન શિવને જળાભિષેક કરી બીલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે। ભક્તોના હાથમાં દૂધ, બીલીપત્ર અને ફૂલોથી શિવલિંગ પર ચડાવીને યથાશક્તિ દાન કરીને ઓમ નમઃ શિવાય જેવા મંત્રો જાપ કરીને ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવે છે। આ માસ દરમિયાન શિવ ભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। કી જય। આ દિવ્ય શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેની અંદર હાથમતી નદીના કિનારે આવેલું સ્વયંભૂ અને પુરાતન ભગવાન ભોલેશ્વર મહાદેવનું મંદિર છે। અને આ વર્ષની અંદર શ્રાવણ માસે જે ઘણા સમય બાદ 5 સોમવારનો લાભ મળી રહ્યો છે, તો એ સોમવારના અનુસંધાને આજે ભોલેશ્વર મહાદેવના મંદિરે બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો ભગવાનના દર્શન કરી, ભગવાનની પાઠ પૂજા કરી અને અભિષેકનો લાભ લઈ રહ્યા છે। તો ભગવાન મહાદેવના આશીર્વાદ આપના પરિવાર ઉપર, સદાય લોકોની પર બન્યા રહે તે ભગવાન ભોલેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। આપ પણ ભગવાન મંદિર પધારો અને ભગવાનના દર્શન કરી ભગવાનનો લાભ આપ લો। ભોલેશ્વર મહાદેવ કી જય। હિંમતનગરની અયોધ્યાપુરી સોસાયટીમાં ખાળકૂવો ઘસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું હતું। હિંમતનગરની અયોધ્યાપુરી સોસાયટીમાં ખાળકૂવો ઘસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું હતું। નવો ખાળકૂવો ખોદવા દરમિયાન બેખડ ઘસી પડી હતી। બાજુમાં રહેલો જૂનો ખાળકૂવો પણ ઘસી પડતા શ્રમિક દબાઈ ગયો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડે શ્રમિકના મૃતદેહને ખાળકૂવામાંથી બહાર નીકાળ્યો હતો અને શ્રમિકના પરિવારે મૃતદેહને સ્થળ પરથી નહીં ઉપાડવાની જીદ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ પોલીસે 2 કલાકે મામલો થાળે પાડતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલાયો હતો। આ સમગ્ર ઘટના સ્થળે પોલીસે તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર।